તમે 10 વધાર્યા પણ એને 20 આપ્યા હતા અને એમ કીધું કે મને હુવા દેજે, મારી પડખે ન આવતો, હાલે 20 રૂપિયા કહેવાનું. કથાની માલપા મારા ભાઈ બહેનો આપણે હુઈ જાય ને તોય આપણું કલ્યાણ છે. કલબમાં જઈને જાગવા કરતા કથાની માલપા સૂઈ જવું અતિ ઉત્તમ બતાવ્યું છે. કથામાં કદાચ આપણને નિંદર આવી જાય, સત્ય વસ્તુ હોય ને ત્યાં નિંદર આવે, બાકી ટોકીઝમાં જાવ ત્યાં નિંદર ન આવે. આવે નિંદર? કારણ કે એ અસત્ય છે. સત્યની સામે માણસને નિંદર આવી જાય, કથાની અંદર નિંદર આવે. એમાં એમ કીધું કે બાજુ વાળો જગાડે નહીં તો એ બીજા જન્મમાં મદારી થાય અને જે હુરજો એ વાસંગી થાય. કંડિયામાં પૂરી ને પછી બધે ગામડે ગામડે રખડે. પછી નાગ ને ઘડીએ ઘડીએ ઓલી મોરલી મારે. એટલે પડખે વાળા છે ને, પડખે હુઈ ગયા હોય ને જરાક ઠોહો મારે ને ઉઠાડવો, કોઈ ઉભો થાય ત્યાં બેઠો છો. કારણ કે હરિ અનંત, હરિ કથા અનંતા. ભગવાન અનંત છે અને એની કથા પણ અનંતા છે. અનંતા એટલે જાજી, જેનું કોઈ માપ નહીં, જેની કોઈ ગણતરી. સારી પૃથ્વીનો કાગળ કરો, સારા સમુદ્રની સાય, વનસ્પતિની કલમ કરો અને તમે લખવા માંડો ભગવાનના ગુણો, તોય કે છે એનો પાર નથી. આટલા ભગવાનના ગુણ છે. બાળક ધ્રુવ ને નારદ જેવા સંત મળ્યા છે, માથે હાથ મૂકીને મંત્ર આપ્યો છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર લઈ અને બાળક ધ્રુવજી મધુવનમાં આવે છે. યમુનાનો કિનારો લીધો છે. ભક્તિ જોતી હોય ને તો યમુનાનો કિનારો જોઈએ. યમુનાના કિનારે માણસ જાય એટલે એને ભક્તિ મળે છે. ધ્રુવજી મહારાજે યમુનામાં સ્નાન કર્યું છે. એ દિવસે ઉપવાસ કર્યો છે. બોલો, ભોજન નથી કર્યું. આપણા શરીરમાં કષ્ટ આપણે આપીને એટલે આ શરીર સારું રહ્યો. અત્યારે આપણે શરીરને હાંસવીએ છીએ. આ શરીરને આપણે હાલવા નથી દેતા, આ શરીરને ભૂખ નથી લાગવા દેતા, આ શરીરને તડકો ખાવા નથી દેતા, આ શરીરને ટાઢ ખાવા નથી દેતા. આ શરીર આપણા એમાં બગડી ગયા છે. માણસના શરીરમાં રોગ ઘર કરી ગયા હોય એનું કારણ કયું છે કે આ શરીરને કષ્ટ નથી આપતા. એટલે આ શરીરને દુઃખ આપવું જોઈએ. અઠવાડિયાની માલપા એકવાર ફરજિયાત આપણે ઉપવાસ કરવાનો. અઠવાડિયામાં એક વાર નક્કી કરી વાળવો કે મારે હવે આ વાર નથી, હું આખો દી કાંઈ મારે ખાવાનું જ નથી. ભલે તમે કોઈ વ્રત ન કરો, તપ ન કરો, જપ ન કરો, પણ અઠવાડિયામાં એવું નિયમ એક લેવાનું કે અઠવાડિયામાં એકવાર આ શરીરને ભૂખ્યું રાખવું. અને પછી તમે જોઈ લો એની મજા. આ શરીરને તમે ભૂખ્યું રાખો અને એની મજા જો. એક દિવસ તમારે અનાજનો દાણો નહીં મોઢામાં નાખવાનો, આખો દિવસ. તમે બીજા દી જોવો ને તો એનો પ્રભાવ તમને દેખાય. એક દિવસ અઠવાડિયામાં ઉપવાસ કરવો. યોગ થાય તો યોગ કરવા, પણ યોગ આપણે કરી ન શકીએ, તપ આપણે કરી ન શકીએ. ધ્યાન તો આપણું રહે જ નહીં. આંખો બંધ કરીને બેઠા હોય અને ધ્યાન ક્યાંય નું ક્યાંય વ્યુ ગયું હોય. બેઠા હોય ઘરે અને જીવ વિયોદાય વાળીએ કે શું થતું છે, રોજ આવ્યા છે, લાઈટ આવી છે, શું છે, આ બધું આપણું ધ્યાન ના આવ્યું. તો તપ પણ આપણે કરી ન શકીએ, ધ્યાન પણ કરી ન શકીએ. આગળના ઋષિ મુનિઓની પાસે યોગ હતા, તપ હતું, ધ્યાન હતું. પણ આ વસ્તુ એવી છે કે તમે એક દિવસનો ઉપવાસ કરો ને તો આમાં તમારે કોઈ દેવનું કે ભગવાનનું કોઈનું ધ્યાન નથી કરવાનું. અમારા ડોક્ટર સાહેબને તમે પૂછી દોજો આ બેઠા થામાં કે એક દિવસ અઠવાડિયામાં માણસ ન ખાય તો એના શરીરમાં કેટલા લાભ થાય. અહીંયા બેઠા ડોક્ટર સાહેબ તમે પૂછો તો ખ્યાલ આવે કે અઠવાડિયામાં એક વાર નહીં ખાવાનું, આપણે આખો દિવસ કાંઈ નથી ખાવું. તપ કરવાથી લાભ થાય છે.
આખો દિવસ ન ખાધું હોય ને તો આપણું મન છે ને એ એકાગ્ર થવા માંડે, મનની એકતા લાગી જાય. નારદજીએ જ્ઞાન આપ્યું છે એ રીતે બાળક ધ્રુવજીએ એક દિવસ આખો દિવસ ઉપવાસ કર્યો છે, તપ કર્યું છે. ભગવાન નારાયણનું સ્મરણ કરતા જે ગુરુએ મંત્ર આપ્યો છે એ મંત્રનું સ્મરણ કરવા લાગ્યા છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રનું સ્મરણ કરે છે. આ સ્મરણ કરવામાં ધ્રુવજી મહારાજે 3 દિવસ કાઢ્યા છે. 3 દિવસે એને ફળનો આહાર કર્યો છે. ફળ આહાર, ફળ આહાર. આપણે ફળનો આહાર કરવો. ફરાળ આપણે દેશી ભાષામાં ફરાળ કહેવા માંડ્યા, નકર ફળનો આહાર કરવાનો કીધું. પણ અત્યારે આપણે દેશી ભાષામાં એને આપણે ફરાળ કહીએ કે હાલો ભાઈ ફરાળ કરી લો. પણ એને ફળનો આહાર કરવાનો અને એમાં એક જ ફળ લેવાનું, એને જ હાસું ફળ આહાર કહેવાય. ઉપવાસ કરે અને ઘરના આખોથી હેરાન કરે કે આજ કથા આપણે સત્યનારાયણ ભગવાનની કરવી છે, સવારથી હાલ સુધીનો ઉપવાસ કર્યો હોય પણ આખા દીમાં ઘરનાની ઘાણી જ કરી હોય, ન કરી કે માંડવીના દાણા ફોલી નાખો, સૂકી ભાજી બનાવી નાખો, શેવડો લઈ આવો, આંબાની ખીર કરી નાખો, રાજગરાની પૂરી કરી નાખો, આવું આપણે ઘાણી કરી હોય આખો દિવસ. હવે હાંજ ક્યારે પડે? અને ઘણા એવું કે હું તો એક લીંબુ જેટલું જ ફરાળ કરું છું. લીંબુ જેટલું ફરાળ એટલે એક ભાઈએ જમવાનું કીધું, ફરાળ કીધું તો લીંબુ જેટલું આપ્યું. લીંબુની આવડું હોય લીંબુ, એ લીંબુ જેટલું આપ્યું એટલે ભાઈએ એમ કીધું કે તમારે આવડા જ લીંબુ થાય. તો કે લીંબુ તો એવડા જ હોય ને. તો કે અમારે નાળિયેર જેવડા લીંબુ થાય છે. તો કે ભાઈ તો થાળી જ ભરી દે ને ભાઈ. ફળ આહાર. 3 દિવસ બાળક ધ્રુવજીએ તપસ્યા કરી છે અને ફળનો આહાર કર્યો ને એ બોર ને એવું ખાધું છે.